નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે મુંબઈ એરપોર્ટ ઉપર અમેરિકાથી આવેલ રાબિયા સાથે બનેલી ઘટના. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર એ રાતે અજબ ગજબનો શોર હતો. ક્યાંક વિદેશથી આવેલા લોકો પોતાના પરિવારને ભેટીને રડી પડતા હતા, ક્યાંક ટેક્સી ડ્રાઈવરો મુસાફરોને બોલાવતા હતા, તો ક્યાંક કોઈ બાળક પોતાના પિતાને જોઈને ખુશીમાં કૂદી રહ્યું હતું. પરંતુ આ હજારો ચહેરાઓની વચ્ચે એક એવો ચહેરો પણ હતો જેના દિલમાં માત્ર અંધકાર જ હતો. 28 વર્ષની રાબિયા કાળા રંગના બુરખામાં એરપોર્ટની બહાર ઊભી હતી અને તેની આંખોમાં સતત આંસુ વહેતા હતા. હાથમાં માત્ર એક નાનો બેગ હતો જેમાં 2 જોડી કપડાં, થોડા દસ્તાવેજો અને તેની માતાનો જૂનો ફોટો હતો. અમેરિકાના ન્યૂજર્સીમાં 5 વર્ષ સુધી પતિ સાથે રહ્યા પછી આજે પહેલીવાર તેને સમજાયું હતું કે માણસ પાસે પૈસા હોય તો પણ જો પ્રેમ ન હોય તો આખી દુનિયા ખાલી લાગે છે. રાબિયાનું લગ્ન ખૂબ મોટા સપનાઓથી સાથે થયું હતું. અમદાવાદની એક સામાન્ય ગલીમાંથી નીકળેલી આ છોકરીએ ક્યારેય વિચાર્યું નહોતું કે તે અમેરિકામાં રહેવા જશે. જ્યારે તેનો નિકાહ અમેરિકામાં રહેતા ફૈઝાન સાથે થયો હતો ત્યારે આખા સમાજમાં તેના પરિવારની પ્રશંસા થતી હતી. બધા કહેતા હતા કે રાબિયા તો કિસ્મત ખુલી ગઈ, હવે આખી જિંદગી રાજ કરશે. પરંતુ કોઈને ખબર નહોતી કે એ રાજમહેલની અંદર દરરોજ નર્ક સળગતું હતું. શરૂઆતના થોડા મહિનાઓ તો બધું સરસ ચાલ્યું, પરંતુ પછી ફૈઝાનનો સ્વભાવ બદલાવા લાગ્યો. નાની નાની વાતોમાં ગુસ્સો, અપમાન, શીશો, શંકા અને પછી ધીમે ધીમે મારપીટ. રાબિયા દરરોજ પોતાના દિલને સમજાવતી કે કદાચ આવતીકાલે બધું સારું થઈ જશે, પરંતુ દરેક સવાર ગઈકાલ કરતા વધુ ભયાનક બનતી હતી. ફૈઝાનને માત્ર પૈસા અને પોતાની ઈચ્છાઓ જ દેખાતી હતી. રાબિયાની લાગણીઓ તેની માટે કોઈ કિંમત રાખતી નહોતી. ઘણીવાર રાત્રે બરફ જેવી ઠંડીમાં તેને ઘરની બહાર ઊભી રાખતો અને કહેતો, તું મારા માટે બોજ છે, તું ક્યાંય મને ખુશ રાખી જ નહીં શકી. એ શબ્દ રાબિયાના દિલને અંદરથી તોડી નાખતા હતા. એક રાતે ઝઘડો એટલો વધી ગયો કે ફૈઝાનને ગુસ્સામાં તેની બેગ બહાર ફેંકી દીધી અને દરવાજો બંધ કરી દીધો. બહાર ભારે હિમવર્ષા પડી રહી હતી. રાબિયા ઠંડીમાં કપતી હતી અને ઘરની અંદરથી હાસ્યનો અવાજ આવી રહ્યો હતો. એ રાતે પહેલીવાર તેને સમજાયું કે જે માણસે તેને ખુદાથી પણ વધારે પ્રેમ કર્યો હતો તે જ આજે તેના દુઃખનું સૌથી મોટું કારણ બની ગયો હતો. આખી રાત તે રસ્તા પર બેઠી રહી. સવારે નજીકની મસ્જિદમાં જઈને ખુદાને પ્રાર્થના કરી અને પછી પોતાના થોડા બચેલા પૈસાથી ભારતની ટિકિટ બુક કરી લીધી. તેને ખબર નહોતી કે ભારત કોણ તેની રાહ જોઈ રહ્યું છે. પિતા વર્ષો પહેલા દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા અને માતા પણ બીમારીમાં મૃત્યુ પામી હતી. સંબંધીઓએ પણ લગ્ન પછી ધીમે ધીમે સંબંધ તોડી નાખ્યા હતા. એટલે મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યા પછી તે સંપૂર્ણ એકલી હતી. એરપોર્ટની બહાર વરસાદ શરૂ થયો હતો. લોકો દોડતા હતા, પરંતુ રાબિયા એક ખૂણે ઊભી રહી ગઈ. આંખોમાં ભય હતો. તે વિચારતી હતી કે હવે ક્યાં જવું, કોને ફોન કરવો, શું ફરીથી જીવન શરૂ થઈ શકે? એ સમયે પાછળથી એક ધીમો અવાજ આવ્યો, બેટી, તું બરાબર છે? રાબિયાએ પાછળ ફરીને જોયું તો સફેદ દાઢી ધરાવતા એક વૃદ્ધ મૌલવી ઊભા હતા. આંખોમાં અજોડ શાંતિ હતી, હાથમાં જૂનું સત્ર હતું અને ચહેરા પર એવો નૂર હતો કે અજાણ્યા માણસ પર પણ તરત વિશ્વાસ આવી જાય. રાબિયાએ પહેલા કંઈ જવાબ આપ્યો નહીં, પરંતુ પછી તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. મૌલવીએ ધીમેથી કહ્યું, ક્યારેક ખુદા માણસને તોડી નાખે છે કારણ કે તેને ફરીથી વધારે મજબૂત બનાવવો હોય છે. આ શબ્દ સાંભળતા જ રાબિયા ફૂટીને રડી પડી. ઘણા સમય પછી કોઈએ તેને પ્રેમથી પૂછ્યું હતું કે તું બરાબર છે? મૌલવી તેને એરપોર્ટથી બહાર
એક નાની ચાની દુકાન પર લઈ ગયા. ગરમ ચાનો કપ હાથમાં આપતા કહ્યું, જીવન ખતમ થયું નથી બેટી, હજુ શરૂઆત બાકી છે. રાબિયાએ ધીમે ધીમે પોતાની આખી વાત કહી. અમેરિકાની પીડા, પતિનો અત્યાચાર, એકલતા અને તૂટેલા સપનાઓ. મૌલવી શાંતિથી સાંભળતા રહ્યા. પછી થોડું મૌન રાખીને બોલ્યા, મારા ઘરે એક ખાલી ઓરડો છે. જો તને વિશ્વાસ હોય તો થોડા દિવસ ત્યાં રહી જા. ત્યાં સુધી તારા પગ ફરીથી મજબૂત ન થાય. આ દુનિયામાં જ્યાં લોકો પોતાના સ્વાર્થ માટે પણ સંબંધ બનાવે છે, ત્યાં એક અજાણ્યો માણસ માત્ર માનવતાના કારણે મદદ કરવા તૈયાર હતો. રાબિયાએ પહેલા હચકાટ અનુભવ્યો, પરંતુ તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મૌલવી તેને મુંબઈની એક જૂની ગલીમાં આવેલા પોતાના નાના ઘરમાં લઈ ગયા. ઘર બહુ સામાન્ય હતું. દિવાલો પર જૂના ઇસ્લામિક કલામ લખેલા હતા. ખૂણે નાનું પુસ્તકાલય હતું અને આખા ઘરમાં અજીબ શાંતિ અનુભવાતી હતી. મૌલવીની પત્ની વર્ષ પહેલા દુનિયા છોડીને ચાલી ગઈ હતી અને તેમના કોઈ સંતાન નહોતા, એટલે તેઓ એકલા જ રહેતા હતા. રાબિયાએ તેને પોતાની દીકરીની જેમ સ્થાન આપ્યું. શરૂઆતના દિવસોમાં રાબિયા ખૂબ ડરી ગયેલી રહેતી હતી. રાત્રે ઊંઘમાંથી અચાનક શીશો પાડીને જાગી જતી. તેને લાગે છે કે ફેજાન ફરીથી આવી ગયો છે, પરંતુ મૌલવી દર વખતે માત્ર એટલું જ કહેતા, જે માણસ તને તોડે તે તારી કિસ્મત નથી હોઈ શકતો. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. રાબિયા ઘરકામમાં મદદ કરતી, નમાઝ પઢતી અને ક્યારેક મૌલવી સાથે ગરીબોને ખાવાનું વેચવા પણ જતી. આ દરમિયાન તેને સમજાયું કે દુઃખમાં પણ માણસ બીજાને ખુશ કરી શકે છે. એક દિવસ મૌલવીએ તેને પૂછ્યું, બેટી, તને શું આવડે છે? રાબિયાએ કહ્યું કે અમેરિકામાં તે ઘરેથી નાના બાળકો માટે કપડાં ડિઝાઇન કરતી હતી. મૌલવી થોડા સમય સુધી વિચારી રહ્યા અને પછી બોલ્યા, જો ખુદાએ તારા હાથમાં હુનર આપ્યો છે, તેને રડવામાં બગાડતી કેમ છે? બીજા જ દિવસે તેઓ તેને મુંબઈના બજારમાં લઈ ગયા. એક નાનકડું ભાડાનું દુકાન બનાવીને કહ્યું, અહીંથી ફરીથી શરૂઆત કર. રાબિયા ચોંકી ગઈ. પણ મારા પાસે પૈસા નથી, તે ધીમેથી બોલી. મૌલવીએ સ્મિત કરીને કહ્યું, પૈસા હું આપીશ, પરંતુ એક વચન આપ. જ્યારે તું સફળ થઈ જા ત્યારે કોઈ તૂટેલા માણસનો હાથ પકડી લે છે. રાબિયાની આંખમાં ફરીથી આશાની ચમક દેખાઈ. વર્ષો પછી પહેલી વાર તેને લાગ્યું કે કદાચ તેની જિંદગી હજુ પૂરી નથી થઈ. શરૂઆતમાં તેને નાના બાળકોના કપડાં સીવવાનું કામ શરૂ કર્યું. દિવસભર મહેનત કરતી અને રાત્રે ડિઝાઇન બનાવતી. ધીમે ધીમે લોકો તેના કામને પસંદ કરવા લાગ્યા. સોશિયલ મીડિયામાં તેના કપડાના વિડીયો વાયરલ થવા લાગ્યા. મુંબઈની ઘણી મહિલાઓ ખાસ તેના દુકાન સુધી આવવા લાગી. થોડા મહિનામાં જ નાનું દુકાન મોટું બુટિક બની ગયું. પરંતુ સફળતા મળ્યા પછી પણ રાબિયા ક્યારેય પોતાના ભૂતકાળ ભૂલી નહોતી. દર રાત્રે જ્યારે તે દુકાન બંધ કરતી, ત્યારે એકવાર જરૂર એરપોર્ટની તે રાત યાદ કરતી, જ્યાં તે સંપૂર્ણ તૂટી ગઈ હતી. એક સાંજે દુકાન બંધ કરતી વખતે તેને રસ્તા પર એક યુવતી રડતી દેખાઈ. તેની હાલત બરાબર એવી જ હતી. તે ક્ષણે રાબિયાને મૌલવીના શબ્દો યાદ આવ્યા, જ્યારે તું સફળ થઈ જા ત્યારે કોઈ તૂટેલા માણસનો હાથ પકડી લે છે. રાબિયા ધીમે ધીમે તે યુવતી તરફ આગળ વધી અને ત્યાંથી તેની જિંદગીમાં ફરી એક એવો વળાંક આવવાનો હતો, જે માત્ર તેની નહીં પરંતુ અનેક લોકોની કિસ્મત બદલી નાખવાનો હતો. મુંબઈની તે વરસાદી સાંજમાં રસ્તા પર ઉભેલી યુવતીને જોઈ રાબિયાનું દિલ અચાનક ધબકવા લાગ્યું. યુવતીના કપડાં ભીંજાઈ ગયા હતા, હાથમાં ફાટેલો બેગ હતો અને આંખોમાં એવો ડર હતો જે માત્ર એ માણસ સમજી શકે છે. પોતે કંઈક સંપૂર્ણ તૂટી ગયો હોય. રસ્તા પર હજારો લોકો પસાર થઈ રહ્યા હતા, પરંતુ
કોઈની નજર તેની ઉપર અટકતી નહોતી. તે દરેક માણસ પોતાની જ દુનિયામાં વ્યસ્ત હતો. રાબિયા થોડા ક્ષણ સુધી તેને નિહાળતી રહી. પછી ધીમે ધીમે તેની પાસે પહોંચી અને ખૂબ નરમ અવાજમાં પૂછ્યું, બહેન, તું બરાબર છે? આ શબ્દ સાંભળતા જ યુવતીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. જાણે ઘણા સમયથી કોઈએ તેને માનવી સમજીને વાત ન કરી હોય. તેને ધીમેથી કહ્યું, મારી પાસે હવે કોઈ નથી. રાબિયાએ તરત જ પોતાની 5 વર્ષની જૂની યાદ આવી ગઈ, જ્યારે મુંબઈ એરપોર્ટની બહાર તે પણ આવું જ બોલી હતી. એ ક્ષણે તેને સમજાયું કે કદાચ ખુદા તેને ફરીથી કોઈના જીવનમાં અંજવાળું બનવા મોકલી રહ્યો છે. તેણે યુવતીનો હાથ પકડીને કહ્યું, આજથી તું એકલી નથી. યુવતીનું નામ સાયરા હતું. ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાંથી મુંબઈ કામ શોધવા આવી હતી. શરૂઆતમાં એક ઘરમાં નોકરી મળી, પરંતુ ઘરના માલિકે તેની સાથે ખરાબ વર્તન કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેને વિરોધ કર્યો ત્યારે તેને ઘરની બહાર કાઢી મૂકી. 2 દિવસથી તે ભૂખી હતી અને આખી રાત રસ્તા પર પસાર કરતી હતી. સાયરા પોતાની વાત કહેતી હતી અને રાબિયાની આંખો ભીની થતી હતી, કારણ કે દુઃખની ભાષા દરેક જગ્યાએ એક સરખી જ હોય છે. રાબિયા તેને પોતાના ઘરે લઈ ગઈ. મૌલવી સાહેબે સાયરાને જોઈને કંઈ પૂછ્યું પણ નહીં. માત્ર એટલું જ કહ્યું, બેટી, પહેલા ખાવાનું ખાઈ લે, પછી દુનિયાનું દુઃખ કહેતી બે જશે. આ શબ્દોમાં એવો પ્રેમ હતો કે સાયરા રડતી રડતી જમીન પર બેસી ગઈ. ઘણા સમય પછી તેને ઘર જેવી લાગણી અનુભવાઈ હતી. દિવસો પસાર થવા લાગ્યા. હવે તે નાનકડું ઘર માત્ર મૌલવી અને રાબિયાનું નહોતું રહ્યું. ત્યાં રોજ કોઈને કોઈ તૂટેલો માણસ આવતો. કોઈ પતિના અત્યાચારથી ભાગેલી સ્ત્રી, કોઈ પરિવારથી ત્યજી દેવાયેલા વૃદ્ધ, કોઈ ભૂખેલો બાળક. રાબિયાના દિલોમાં હવે માત્ર પોતાનું દુઃખ નહોતું રહ્યું. તે સમજવા લાગી હતી કે દુનિયામાં તેની જેમ હજારો લોકો છે, જેઓ માત્ર એક સારા શબ્દની રાહ જોઈ રહ્યા છે. જેની બુકિંગ હવે ખૂબ સફળ થઈ ગઈ હતી. મુંબઈની અમીર મહિલાએ પણ ખાસ તેના ડિઝાઇન કરેલા કપડાં ખરીદવા આવતી. સોશિયલ મીડિયા પર લોકો તેને મુંબઈની હિંમતવાળી મહિલા કહીને ઓળખવા લાગ્યા. પરંતુ રાબિયા અંદરથી હજુ પણ ખૂબ નમ્ર હતી, કારણ કે તેને ખબર હતી કે એક દિવસ એ શહેરની સડક પર તે સંપૂર્ણ એકલી ઊભી હતી. એક દિવસ મુંબઈની એક મોટી બિઝનેસ મહિલાએ તેની દુકાન પર આવી. તેણે રાબિયાના કામની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે જો તે ઈચ્છે છે તો તેની ડિઝાઇન દુબઈ અને લંડન સુધી પહોંચી શકે. આ સાંભળીને રાબિયાની આંખોમાં પહેલીવાર મોટું સપનું ચમક્યું. પરંતુ એ રાત્રે જ્યારે તે ઘરે પહોંચી ત્યારે મૌલવી સાહેબે નમાઝ પછી શાંતિથી બેઠા હતા. તેમણે પૂછ્યું, આજે ખૂબ ખુશ લાગે છે, બેટી? રાબિયાએ આખી વાત કહી. મૌલવી સ્મિત કરતા રહ્યા. પછી ધીમેથી બોલ્યા, સફળતા બહુ સુંદર વસ્તુ છે, પરંતુ યાદ રાખજે, જો તે માણસે અંદરથી અહંકારી બનાવી દે તો પછી એ સફળતા સૌથી મોટો શાપ બની જાય છે. રાબિયા મૌન થઈ ગઈ, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી તેની અંદરથી થોડું બદલાતું અનુભવાતું હતું. પૈસા, નામ અને લોકોની પ્રશંસા માણસને ધીમે ધીમે પોતાની જ હકીકત ભૂલાવી દે છે. તે રાત્રે રાબિયાની ઊંઘી શકી નહીં. બારી પાસે ઊભી રહીને વરસાદ જોતી રહી. અચાનક તેને અમેરિકાની જૂની યાદો સતાવવા લાગી. ફેજાના અપમાન, એકલતા અને તે બરફવાળી રાત. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને સમજાયું કે જો મૌલવી સાહેબે જે દિવસે તેનો હાથ ન પકડ્યો હોત તો કદાચ આજે તે જીવતી પણ ન હોત. બીજા જ દિવસે તેને એક મોટો નિર્ણય લીધો. તેને પોતાની કમાણીનો મોટો ભાગ એવી મહિલાઓ માટે વાપરવાનો નક્કી કર્યો જેઓ ઘરેલું અત્યાચાર અથવા તૂટેલા સંબંધોના કારણે રસ્તા પર આવી ગઈ હતી. થોડા મહિનામાં જ
ની બહાર એક નાનું આશ્રય સ્થાન શરૂ થયું, જ્યાં આવી મહિલાઓને રહેવાની જગ્યા, કામ અને નવી શરૂઆતની તક મળવા લાગી. લોકો હવે રાબિયાને માત્ર બિઝનેસ મહિલા તરીકે નહીં, પરંતુ હજારો મહિલાઓ માટે આશા તરીકે જોવા લાગ્યા. પરંતુ જિંદગી જ્યારે માણસને ખૂબ ખુશી આપે છે, ત્યારે ઘણીવાર કોઈ મોટું તોફાન પણ નજીક જ હોય છે. એક બપોરે રાબિયા પોતાના ઓફિસમાં બેઠી હતી, ત્યારે તેના ફોન પર અમેરિકાનો અજાણ્યો નંબર આવ્યો. શરૂઆતમાં તેને ફોન ઉપાડવાનો વિચાર પણ ન કર્યો, પરંતુ સતત 3 વખત કોલ આવ્યો એટલે તેને ધીમેથી રિસીવ કર્યો. બીજી તરફથી એક અવાજ આવ્યો, રાબિયા, હું ફૈઝાન બોલું છું. આ અવાજ સાંભળતા જ રાબિયાનું આખું શરીર કંપી ઉઠ્યું. વર્ષો પછી પણ એ જ અવાજમાં એ અહંકાર હતો. થોડા ક્ષણ સુધી બંને વચ્ચે મૌન રહ્યું. પછી ફૈઝાન ધીમેથી બોલ્યો, મને તારી જરૂર છે. રાબિયાના દિલમાં જૂના ઘા ફરી તાજા થઈ ગયા. જે માણસે ક્યારે તેને બરફમાં એકલી છોડી દીધી હતી, આજે એ જ માણસ મદદ માંગતો હતો. ફૈઝાને કહ્યું કે અમેરિકામાં તેનો બિઝનેસ સંપૂર્ણ બરબાદ થઈ ગયો છે. જેના માટે તેને રાબિયાને છોડી દીધી હતી, એ જ લોકો પણ હવે તેને છોડીને ચાલ્યા ગયા હતા. દેવામાં ડૂબેલો ફૈઝાન હવે એક નાનકડા રૂમમાં રહેતો હતો. તેને રડતા અવાજમાં કહ્યું, મેં તારી સાથે બહુ ખોટું કર્યું. ખુદાએ મને મારી સજા આપી દીધી. રાબિયા કંઈ બોલી શકી નહીં, કારણ કે એક સમય હતો જ્યારે તે માણસ માટે જીવતી હતી, અને એક સમય એ પણ આવ્યો હતો જ્યારે એ જ માણસ તેના મૃત્યુનું કારણ બની ગયો હતો. ફોન બંધ થયા પછી આખી રાત રાબિયા બેચેન રહી. દિલનો એક ભાગ કહેતો હતો કે તેને ક્યારેય માફ ન કરવો જોઈએ, પરંતુ દિલનો બીજો ભાગ કહેતો હતો કે કદાચ માણસ ખરેખર બદલાઈ પણ શકે. અગલી સવારે તેને મૌલવી સાહેબને આખી વાત કહી. મૌલવી થોડા સમય સુધી મૌન રહ્યા. પછી ધીમેથી બોલ્યા, બેટી, માફ કરવું એટલું ભૂલી જવું નહીં. માફ કરવું એટલું પોતાના દિલને નફરતના ભારથી મુક્ત કરવું. રાબિયા શાંતિથી સાંભળી રહી. મૌલવી આગળ બોલ્યા, ખુદા ક્યારેક માણસને તોડી નાખે છે, જેથી તેને પોતાના અહંકારનો અરીસો દેખાય. આ શબ્દ રાબિયાના દિલમાં ઉતરી ગયા. થોડા દિવસ પછી રાબિયાએ અમેરિકાનો ટિકિટ બુક કર્યો. મૌલવી અને સાયરાએ આશ્ચર્યથી પૂછ્યું, તું ખરેખર પાછી જઈ રહી છે? રાબિયાએ ધીમેથી જવાબ આપ્યો, હું પાછી એ રાબિયા બનીને નથી જઈ રહી જે ક્યારે તૂટી ગઈ હતી. હવે હું માત્ર મારા ભૂતકાળને છેલ્લી વાર જોઈને હંમેશા માટે અલવિદા કહેવા જઈ રહી છું. મુંબઈ એરપોર્ટ ઉપર ઊભી રાબિયાની આંખો આ વખતે ભય નહોતો. 5 વર્ષ પહેલા તે અહીં આવી હતી ત્યારે તેની પાસે કંઈ નહોતું, પરંતુ આજે તેની અંદર આત્મવિશ્વાસ હતો, હજારો લોકો દુઆઓ હતી, અને સૌથી મોટી વાત, હવે તેને પોતાની કિંમત સમજાઈ ગઈ હતી. પરંતુ તેને ખબર નહોતી કે અમેરિકામાં તેની રાહ જોઈ રહેલી હકીકત તેની જિંદગીનું સૌથી મોટું સત્ય બહાર લાવવાની હતી. અને એ સત્ય સાંભળીને તેની આખી દુનિયા ફરી એકવાર હચમચી ઉઠવાની હતી. અમેરિકામાં પહોંચ્યા પછી રાબિયા સીધી ફૈઝાન પાસે ગઈ. એક સમયનો અહંકાર અને પૈસામાં ડૂબેલો માણસ આજે હોસ્પિટલના બેડ પર એકલો પડ્યો હતો. આંખોમાં પસ્તાવો હતો અને ચહેરા પર વર્ષોનો થાક. રાબિયાએ જોઈને તે રડી પડ્યો. ધીમા અવાજમાં બોલ્યો, મેં તને ગુમાવીને સમજ્યું કે સાચો પ્રેમ શું હોય છે. રાબિયા શાંતિથી બધું સાંભળતી રહી. હવે તેના દિલમાં ગુસ્સો નહોતો, માત્ર એક શાંતિ હતી. થોડા દિવસ સુધી તેને માનવતાના નાતે ફૈઝાનની સંભાળ લીધી. પછી એક સાંજે હોસ્પિટલની બારી પાસે ઊભી રહીને ધીમેથી બોલી, હું તને માફ કરી ચૂકી છું, પરંતુ હવે મારી જિંદગીનો રસ્તો અલગ છે. ફૈઝાનની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે કેટલી વ્યક્તિઓ ફરીથી જીવનમાં પાછી આવતી નથી.
તેઓ માત્ર માણસને પોતાની ભૂલોનો અહેસાસ કરાવવા આવે છે. ભારત પાસે ફર્યા પછી રાબિયાએ પોતાનું આખું જીવન તૂટેલી મહિલાઓ માટે સમર્પિત કરી દીધું. મુંબઈમાં શરૂ થયેલું નાનું આશ્રમ સ્થાન થોડા જ વર્ષોમાં અનેક શહેરોમાં ફેલાઈ ગયું. હજારો મહિલાઓએ નવી જિંદગી મળી. લોકો તેને તૂટેલા દિલોની આશા કહેવા લાગ્યા. એક રાત્રે મૌલવી સાહેબે રાબિયાને પૂછ્યું, બેટી આજે ખુશ છે? રાબિયાએ આકાશ તરફ જોઈને સ્મિત કર્યું અને ધીમેથી બોલી, ખુદાએ મને જે તોડ્યું હતું એ જ મને સૌથી મજબૂત બનાવી ગયું. એ રાત્રે વરસાદ પછીનું આકાશ ખૂબ સુંદર લાગતું હતું, કારણ કે કેટલીક જિંદગીઓ તૂટી જતી નથી, તેઓ દુઃખમાંથી ફરી જન્મ લેતી હોય છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.